મહીસાગર જિલ્લામાં આજે એક અગત્યની દર્દનાક અને સામે ગમખોર અકસ્માતની ઘટના સામે આવી છે કે લુણાવાડાના સંતરાપુરમાં હાઈવે પર આવેલી જે હિરેગર મુવાડામાં નજીકમાં પૂરપાટ જમી આવતા દૂધના ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ભીષણ ટક્કર થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માત કાર સવારમાં એક જ પરિવારના 3 સભ્યો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જે અકસ્માત આઘાતના સમાચાર સામે મળેલ મૃતકોની વતનમાં ભારે શોક અને હેરેટેજ મોજ ફરી વળ્યું હતું. જ્યાં પ્રાપ્ત વિગત અનુસાર જે દુર્ઘટના જીવ ગુમાવ્યાના ત્રણેય મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકા તળાવ ફળિયાનું મૂળ રહેવાસી હતા. મૃતકોની કારમાં ચલાવી રહ્યા હાર્દિક પ્રશાંત અને પ્રજાપતિ તેમની પુષ્પાબેન પ્રસાદ પૂજામાં સવિતાબેન કાળુ પ્રજાપતિ સમાવેશ થાય છે. ઘટનાને મળતી માહિતી મુજબ લુણાવાડા ફરી તરફથી દૂધનું ટેન્કર શરણાસી સિટી કેન્દ્ર તરફથી જઈ રહ્યું હતું. તેમજ સમયે સંતરાપુરના તરફથી લુણાવાડા તરફથી આવી રહેલા કારમાં સાથે જે ગામ પાસે ટેન્કરની સામે થતા અકસ્માત થાય અને એટલા ભયાનક હતો કે બોલાસેલી કારમાં સવાર ત્રણેય નાગરિકો કાળજીમાં ખસેડાઈ ગયા અને સ્થળમાં પ્રાણ ગુમાવ્યા. અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલકમાં વાહનમાં છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. જે અકસ્માત ઘટનાઓ સાંભળીને આસપાસ સ્થાનિક લોકોના ટોળા વળી ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા. જે બનાવની જાણ થતાં સંતરામપુરમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અન્ય મૃતદેહોને બહાર કાઢી પીએમઓ ખસેડવામાં કાનૂની પ્રક્રિયાઓ ધરી હતી. ઘટના રાખેલી મંજૂરી મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિકારી એસપી સહિતના અશ્વિને ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી આદેશ આપ્યો હતો.